સ્વાધ્યાય 13.3 અને એનો દાખલા નંબર 3. આ દાખલો પણ ખૂબ અગત્યનો છે, કારણ કે આમાં 60 વર્ષથી ઓછી ને બધી 18 વર્ષથી વધુ ને બધું આપેલું છે. શોધવાનું તો મધ્યસ્થ જ છે. નવું વર્ગ અને આવૃત્તિ આપણે બનાવવો પડે, એટલે નવો વર્ગ અને આવૃત્તિ બનાવી. અહીંયા બનાવવાનો આપણે વર્ગ અને બાજુમાં આપણે બનાવીશું આવૃત્તિ. CFI લખવું હોય તો લખી દેવાનું. CFI તો ઓલરેડી આજે આપેલું છે, CFI જ કહેવાય. કે જો કન્ટિન્યુ વધે છે, બરાબર, એટલે CFI તો આપણને આપી દીધું છે. એને ન લખે તો પણ ચાલે, આપણે લખી દઈશું. 20 થી ઓછી ને બધા વચ્ચે 5-5 નો ગેપ છે. 20 થી ઓછી એટલે લખવાનું 15 થી 20, કે 5-5 નો ગેપ ને. પછી 20 થી 25 5-5 નો ગેપ રાખીને આપણે એ પણ લખી દઈએ, એટલે આપણું કામ પૂરું થઈ જાય. 25 થી 30, 30 થી 35, 35 થી 40, 40 થી 45, 45 થી 50, 50 થી 55 અને લાસ્ટ 55 થી 60. હવે આ જે આપેલું છે ને એ પ્લસ કરીને આપેલું છે, એટલે અહીંયા લખી દે 2, 6, 24, 45, 78, 89, 92, 98 અને 100. અને આ જે છે એ n બરાબર, એટલે કે CFI બરાબર, અને CFI બી કહેવાય, સોરી ખાલી FI બી કહેવાય, સિગ્મા FI 100 આપેલા જ છે. આ જે છે એ જ આ વસ્તુ છે. તો અહીંયા ટોટલ થઈ જાય, એટલે આ 100 આવી ગયા. અહીંયા પહેલાં 2 લખવાના. હવે આ 6 માંથી 2 ને બાદ કરવાના, એટલે કેટલા થાય? 4. યાદ હોય તો પહેલાં 2 અને પછી આમાં ઉમેરીને 6 આવે. 24 માંથી 6 બાદ કરવાના, એટલે કેટલા આવે? 18. 45 માંથી 24 બાદ કરવાના, એટલે કેટલા આવે? 21. 78 માંથી 45 બાદ કરવાના, એટલે 8 માંથી 5 જાય તો 3, 7 માંથી 4 જાય તો 3, એટલે 33. 89 માંથી 78 બાદ કરવાના, 9 માંથી 8 જાય તો 1 અને 8 માંથી 7 જાય તો 1, 11. 92 માંથી 89 બાદ કરવાના, 3. 98 માંથી 92 બાદ કરવાના, 6 અને 100 માંથી 98 બાદ કરવાના, એટલે 2. આવી ગયું, આપણું કામ થઈ ગયું. હવે આપણે એક જ વસ્તુ કરવાની, એટલે m બરાબર મૂળ અવલોકન શોધવાનું. m બરાબર n/2 માં અવલોકનની કિંમત. માં અવલોકનની કિંમત 100 છે n ભાગ્યા 2 માં અવલોકનની કિંમત, એટલે કે 50 માં અવલોકનની કિંમત. 50 માં અવલોકનની કિંમત આપણે ક્યાં જોવાની? તો CFI માં અહીંયા આવી જાય, અને ઉપર CFI કહેવાય. એટલે CFI બરાબર કેટલા લખવાના? 45. એની સામે FI કહેવાય, એટલે FI બરાબર કેટલા લખવાના? 33. એની સામે L કહેવાય. આ જે છે એ L એટલે કેટલા? 35. એટલે L બરાબર 35. 35 વત્તા 35 ભાગ્યા 2 એટલે 70 થઈ. બરાબર, બધું જ આપણને મળી ગયું. આપણે દાખલો એકદમ સરળતાથી કરી શકીએ. ચાલો દાખલો લખવાનો. m બરાબર L વત્તા n/2 માઇનસ CFI છેદમાં FI અને H. એક વસ્તુ H ભૂલી ગયા. H એટલે શું? બધા વચ્ચેનો ગેપ, એટલે કેટલો? 5. ચલો CFI ને બધું જ મળી ગયું. L પણ આપણી પાસે છે. L છે આપણી પાસે 35. n/2 એટલે કે આ 50 આપણી પાસે છે. 100 ભાગ્યા 2 એટલે 50. CFI 45, FI 33 અને અહીંયા 5 છે. ચલો પહેલા 35 લખીએ. 50 માંથી 45 ને બાદ કરવાના. 50 માંથી 45 જાય તો કેટલા આવે? 5. છેદમાં કેટલા? 33. અને અહીંયા ગુણાકારમાં કેટલા? 5. કંઈ જ કરવાનું નહીં. હવે અહીંયા 35 છે. શું કરવાનું? હવે 5×5 = 25 કરવાના. શું કરવાનું? 5×5 = 25 ભાગ્યા કેટલા? 33. હવે 35 તો છે જ, 25 ભાગ્યા 33 કરવા પડે. હવે 25 ભાગ્યા 33 તો કોને આવડે? તો નહીં આવડે તો શું કરવાનું? પહેલો પોઈન્ટ કપાઈ ને અહીંયા 250 થઈ ગયું. હવે કરવાનું 33 ગુણ્યા 5, 6, 7, 6 કરી દે. 18 8 વધી આવી 1, 18 ને 19, 198. હજુ બી કરી દે 33 ગુણ્યા 7, 7 તારી 21, 2 21 ને 2 23, 231 એટલે આવી જાય 231. લખવાના અહીંયા 7. કેટલા વધે? તો 19 વધે. પાછો 0 મૂકવાનો. હવે 190 આવ્યા, એટલે 33 ગુણ્યા 198 છે. 33 ગુણ્યા 5 કરી દે.
15 નું 5 વધી આવી 1, 15 ને 100, 165. કેટલા આવશે અહીંયા 5 અને અહીંયા આવશે 165. 165 એટલે અહીંયા 90 માંથી એટલે 35 અને 25 જેવા વધે. હવે આગળ કરવું હોય તો કરવાનું, નહીં કરવું હોય તો કઈ નહીં, આ પણ ઇનફ છે. આપણે 0.75 લઈ લઈએ તો પણ ચાલે. એટલે અહીંયા આપણે લખી દે 0.75 એટલે 35.75 આપણો જવાબ આવે. હવે કોઈનો જવાબ કદાચ 35.76 આવે, કોઈનો જવાબ 35.74 આવે, પણ એક બે પોઈન્ટ એમ તેમ થાય તો વાંધો નહીં. હજુ બી આપણે આગળ ચાલીએ તો કેટલા આવવાના? અહીંયા 0 મૂકવો પડવાનો પાછો. હવે 0 મૂકે એટલે પાછો કેટલા આવવાના? 7. એટલે આ 7 ના કેટલા થઈ જવાના? 76. એટલે તમારો ચોપડીનો જવાબ જે છે 35.76 એ પણ આવી જાય. એટલે એ રીતે કરવું હોય તો પણ આપણે કરી શકીએ, પણ 35.75 બે આંકડા લેવાના છે એટલે ત્યાં સુધી કરીએ તો પણ વાંધો નથી. એ વિડીયો ગમ્યો હોય તો હાઈપ કરી દેજો. લાઈક તો તમે પહેલા કરતા હતા, હવે નવું ફીચર્સ આવ્યું છે હાઈપ, એ કરી દેજો અને આગળ વધજો, જેથી કરીને પરીક્ષામાં તમને આ વિડીયો કામ લાગે અને તમે સારામાં સારા માર્ક્સ મેળવી શકો. આભાર.